કચ્છની વાત કરીએ તો કચ્છના મુન્દ્રામાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કચ્છના મુન્દ્રાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે। મુન્દ્રાના 0 પોઈન્ટ વિસ્તારનો આ બનાવ છે। પીડબ્લ્યુડીના કર્મચારીઓની ભારે બેદરકારી જોવા મળી તો પૂર્વ માહિતી વગર ખોદકામ કરતા ભંગાણ સર્જાયું હતું। જાગૃત નાગરિકે ગેસનો વાલ્વ બંધ કરતા દુર્ઘટના ટળી તો આશરે 30 મિનિટ સુધી લીકેજ ચાલી રહ્યું। મુન્દ્રાના 0 પોઈન્ટ વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પીડબ્લ્યુડીના કર્મચારીઓની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। પૂર્વ માહિતી વગર ખોદકામ કરતા ભંગાણ સર્જાયું હતું તો જાગૃત નાગરિકે ગેસનો વાલ્વ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે। આશરે 30 મિનિટ સુધી લીકેજ ચાલુ રહ્યું હતું। તો કચ્છના મુન્દ્રાથી આ પ્રકારના મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેસના લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। પીડબ્લ્યુડીના કર્મચારીઓની અહીં ઘોર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે આશરે 30 મિનિટ સુધી લીકેજ ચાલુ રહ્યું તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી। જાગૃત નાગરિક દ્વારા કામગીરી કરવામાં આવી। જાગૃત નાગરિકે ગેસનો વાલ્વ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સલીમ જોડાઈ ગયા છે। શ્રી સલીમ, કચ્છના મુન્દ્રામાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું, આશરે 30 મિનિટ સુધી લીકેજ ચાલુ રહ્યું તેમ છતાં પીડબ્લ્યુડીના કર્મચારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। જી ચોક્કસથી નિરાલી, વાત કરવામાં આવે તો મુન્દ્રાના 0 પોઈન્ટ વિસ્તારમાં પીડબ્લ્યુડીના કર્મચારીઓ પાણી કાઢવા માટેની ખોદકામની કાર્યવાહી કરી રહ્યા હતા। તે દરમિયાન ગેસની જે પાઇપલાઇન હતી તે લીકેજ થઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી। તેમજ જે પીડબ્લ્યુડીના કર્મચારીઓ હતા એમનો પૂર્વ કોઈ પણ માહિતી લીધા વગર ખોદકામ કરતા સર્જાયેલા ભંગાણના કારણે પબ્લિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મંતવ્ય ન્યૂઝે તંત્રને તેમજ પોલીસ ખાતાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું, પણ એક જાગૃત નાગરિક દ્વારા કે જેણે પહેલા આ ગેસ લાઇનમાં કામ કરેલું હતું એણે વાલ્વ બંધ કરતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। આશરે 30 મિનિટ કરતા પણ વધારે આ લીકેજ ચાલુ રહ્યું હતું, પણ આ તો સદભાગ્ય કહેવાય કે કોઈ પણ જાતનું ત્યાં દુર્ઘટના ના સર્જાય, નહીં તો કંઈક મોટું ઘટના બની શકે એમ હતી। ત્યારે તંત્ર સદંતર અહીંયા નદારદ રહ્યું હતું। જી નિરાલી। જી સલીમ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।